શ્રમિકોનું પલાયન શરૂ, મિલ માલિકો દ્વારા દરરોજ 5,000 કામદારો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ. સુરત શહેરના મુખ્ય આર્થિક આધાર સમાન કાપડ ઉદ્યોગમાં રાંધણ ગેસની સંભવિત અછતના ભયને પગલે શ્રમિકો દ્વારા મોટા પાયે હિજરત કરવાની શરૂઆત કરવામાં આવી છે. ઔદ્યોગિક એકમોમાં કાર્યરત પરપ્રાંતીય શ્રમિકો ગેસ પુરવઠો ખોરવવાની આશંકા અને તેના કારણે ઉદ્ભવનારા સંભવિત ભૂખમરાથી બચવા માટે પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા સ્થાનિક ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને ઉત્પાદન પ્રક્રિયા પર તેની માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. શ્રમિકોને સુરત છોડાતા અટકાવવા અને તેમનો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે મિલ માલિકો દ્વારા સક્રિય અને માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. ઉદ્યોગપતિઓ દ્વારા દૈનિક ધોરણે અંદાજે 5,000 જેટલા શ્રમિકો માટે નિઃશુલ્ક ભોજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કામદારો આર્થિક અને સામાજિક રીતે સુરક્ષિત અનુભવે તે હેતુથી વહીવટીતંત્ર અને કારખાને દ્વારા દર તેમને રોકવા માટેના તમામ સંભવિત પ્રયાસો અત્યારે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રવર્તમાન સ્થિતિ અંગે ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારિયાએ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં ગેસની અછત એટલી ગંભીર નથી જેટલો ભય શ્રમિકોમાં ફેલાવવામાં આવી રહ્યો છે. તેમણે શ્રમિકોને કોઈપણ પ્રકારની પાયાવિહોણી અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં આવીને વતન ન જવા નમ્ર અપીલ કરી છે. ઉદ્યોગના વિવિધ મંડળો દ્વારા ગેસ પુરવઠાની અવિરતતા સુનિશ્ચિત કરવા માટે વહીવટી સ્તરે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. હકીકત એવી છે કે અત્યારે જે ગેસની ક્રાઇસિસ કે જે કંઈ બીજી ક્રાઇસિસ ઊભી થયેલી છે એને માટે જે 2 કન્ટ્રી 3 કન્ટ્રી વિશ્વ યુદ્ધ કરી રહ્યા છે ને એમાં એવું લાગતું નથી કે ભાઈ જલ્દી કોઈ આનું કોમ્પ્રોમાઇઝ થઈને યુદ્ધ બંધ થાય. એટલે યુદ્ધ બંધ થવાનું નથી તો ચાલુ યુદ્ધે આપણે જે બધા જવાબદારી લઈને આપણે ફરતા માણસો એ લોકો આપણે કંઈક તો મેનેજ કરી શકે છે ને. જ્યારે માનવ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ વિકાસ તો ત્યારે ગેસ થોડો હતો, લાકડા ચાલે છે ને ગેસ પણ એવું નથી કે નથી છે, પણ જે લોકોમાં ભય ને દહેશત ફેલાવ્યું છે ને એને લીધે જે એકચ્યુઅલ તકલીફ છે એના કરતાં તકલીફ ખૂબ વધી ગઈ એવું બધાને અહેસાસ થાય છે. વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં યાર્નના રો મટીરિયલના ડાયરેક્ટ ભાવ એટલા વધ્યા છે કે કોઈ પણ વિવિંગ ઇન્ડસ્ટ્રી આ ભાવે યાર્ન લઈને બનાવીને વેચી શકવાની હાલતમાં નથી. વિવિંગનો એક ઇસ્યુ જુદો છે, વેરેસ પ્રોસેસિંગમાં અમારે જેમ કોલસાની કમી હતી તો અમે કોલસાને એ કરીને અમે લિગ્નાઇટ પર અમે કોન્સન્ટ્રેશન કર્યું. ઠીક છે, એ ટોટલ સબસ્ટિટ્યૂટ નથી, પણ એક ટાઈમ બિંગ એક હિલિંગ પીરિયડ તો મળે આપણે ને તેમાં જે દહેશત ફેલાવવાની તે તો નહીં ફેલાય. એટલે આવા સંજોગોમાં અત્યારે જેમ અમારા જીઆઈડી પાંડેસરાની વાત કરીએ અમે તો અમે લગભગ છેલ્લા 6-8 મહિનાથી ભોજનાલય ચલાવીએ છીએ. કોઈ વખત 1,000, 1,200, 1,500, 2,200 સુધી અમારા આમાં જે કામદારો જે લંચ બોક્સ મંગાવે કે ટિફિન મંગાવે, પેકિંગ પ્લાસ્ટિક પેકિંગમાં જાય છે તો જમવા ઓછા આવતા હતા અને પેકિંગ વધારે જતા હતા. દરેક ઉદ્યોગોમાં જાય. આજે મારે ત્યાં કોઈ કારીગર છે, તકલીફ છે તો અમે કહે ચાલે 25 ટિફિનની 50 ટિફિન મંગાવી લો. એટલે અમે લોકોએ જ્યાં એક સેકન્ડ વૈકલ્પિક જે અમે લોકોએ જે એક સગવડ કરેલી છે, અત્યારે રોજથી 2,000 થી 2,500, 3,000 કારીગરોના ટિફિન બોક્સ અમારા ત્યાં રોજ વધારાના જાય છે. એટલે અમે તૈયારી એના પર કરીએ છીએ કે ભાઈ આપનું જે ભોજનાલય છે એમાં કોમર્શિયલ ગેસ છે ને ગેસ પૂરતો મળે છે. માત્ર અમને બનાવવાવાળા માણસ તો એ લોકો એક બેચ બનાવતા હતા એની જગ્યાએ તદ્દન 4 બેચ બનાવવા પડે. એટલે આ રીતે અત્યારે અમે લોકો એક ટેમ્પરરી અમે લોકો એક થોડુંક એ કરેલું છે કે જે પ્રોસેસિંગ કે જીઆઈડીસી પાંડેસરાના મેઇનલી કારીગરો છે, જલ્દી એ લોકો ગેસને લીધે ભૂખા રહી જાય અથવા તો લાઈનોમાં ઊભા રહેવું પડે એને માટે અમે આ એક પ્રયાસ છે અમારો. હું એમ નથી કહેતો કે બધું જ બરાબર થવાનું છે, પણ અત્યારે જે એક આ ક્રાઇસિસ છે ને ત્યારે અમે લોકોએ અહીંયા ખુલ્લા મને ભોજનાલય ચાલુ કરેલું છે ને એમાં જેને આવવું હોય તે આવે. કોઈ પણ અમારે એવું નથી કે ભાઈ કોઈ માલિક પણ આવી શકે છે, બીજા એસ્ટેટમાંથી પણ આવી શકે છે, બીજા શહેરમાંથી પણ આવે છે. અમે કોઈ પણ રીતના ભેદભાવ વગર અમે આ ભોજનાલય ચલાવીએ છીએ ને તેમાં ડેઇલી 5,000 ઉપર એમાં ભોજન કરવા માટે તેમજ જેના જે લંચ બોક્સ કે એ થાય તે અત્યારે થઈ રહેલા છે ને અમે લોકો કોઈને કોઈ સંજોગોમાં અમારે એક કામદારોને અને અમારી વચ્ચે એક વિશ્વાસનું વાતાવરણ બનાવી દીધું ને જો વિશ્વાસ હોય તો બધાને ધીરજ રહે. વિશ્વાસ નહીં હોય
ને પોતે જ તમે બિલકુલ નિષ્ક્રિય કે નિરાશાવાદી થઈ જાઓ તો એની જે નેગેટિવ ઇમ્પેક્ટ પડવાની છે એ ખૂબ મોટી પડવાની.